વલસાડના ધમડાજી હાઈવે પર બુટલેગરોનો કિમિયો નિષ્ફળ, કારની સીએનજી ટાંકી અને ચોરખાનામાંથી 3.23 લાખનો દારૂ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો. વલસાડ રૂરલ પોલીસને દારૂબંધીના અમલવારીમાં સફળતા મળી છે. નેશનલ હાઈવે નંબર 48 પર બુટલેગરોનો વધુ એક કિમિયો નિષ્ફળ ગયો છે. પોલીસે ફિલ્મી ઢબ્બે કારની સીએનજી ટાંકી અને ચોરખાનામાં સંતાડીને લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ સતત વોચમાં છે. ત્યારે વલસાડ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પરથી દારૂની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે ધમડાજી ફળિયા ઓવરબ્રિજ નીચે વોચ ગોઠવી હતી. તે દરમિયાન GJ05 CM 5414 નંબરની એક શંકાસ્પદ કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી હતી. પ્રાથમિક તપાસમાં કાર સામાન્ય લાગતી હતી, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા બુટલેગરોની ચાલાકીનો પર્દાફાશ થયો હતો. બુટલેગરોએ પોલીસને થાપ આપવા માટે કારની સીએનજી ટાંકીમાં અને સીટની નીચે બનાવેલા ખાસ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 3,23,900 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ગુનામાં પોલીસે ડ્રાઈવર ગોપીચંદ ઉર્ફ ગોપાલ પ્રેમરામ બિશ્નોઈની ધરપકડ કરી છે. પોલીસે ઘટના સ્થળથી 3,23,900નો દારૂ, 3 લાખ રૂપિયાની કિંમતની કાર, 5,000નો મોબાઈલ ફોન મળી કુલ 6,28,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રૂરલ પોલીસે દારૂ ભરાવી આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.